સુરતમાં ટ્રાવેલ ક્રિકેટ લીગ દ્વારા સતત ચોથા વર્ષે 2 જાન્યુઆરીથી 4 સુધી T10 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ વખતે ક્રિકેટ ટુર્નામેન્ટની સાથે સાથે ટ્રાવેલ ટ્રેડ ફેરનું આયોજન થયું છે। સમગ્ર આયોજન પાછળના હેતુ અંગે આયોજકોએ કહ્યું કે રિફ્રેશમેન્ટની સાથે ટ્રાવેલ બિઝનેસ નેટવર્કિંગ વધે તે છે। સુરત ખાતે ટ્રાવેલ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં T10 ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવશે। આ ટુર્નામેન્ટમાં 70 થી વધુ ટીમો ભાગ લઈ રહી છે। TCLના દેવાંગ પંડ્યા અને જિગ્નેશ પટેલે કહ્યું કે ટ્રાવેલ બિઝનેસ સાથે સંકળાયેલા લોકો અને તેમના પરિવારના સભ્યો માટે રિફ્રેશમેન્ટ ઇવેન્ટ તરીકે દર વર્ષે TCL દ્વારા T20 ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ટુર્નામેન્ટ યોજાય છે। ટ્રેડ ફેર અને ટુર્નામેન્ટમાં 70 થી વધુ સંસ્થાઓ ભાગ લઈ રહી છે અને 500 થી વધુ ટ્રાવેલ એજન્ટ વિઝિટ કરી રહ્યા છે। આ કાર્યક્રમ અને ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા ટ્રાવેલ અને ટુરિઝમ સેક્ટરમાં નવા પ્રયાસો હાથ ધરીને ટુરિસ્ટોને આકર્ષવા માટે નવીન પહેલ કરવા માટે વિચારોનું આદાન પ્રદાન પણ કરાશે, જેનાથી ટ્રાવેલિંગ અને બિઝનેસ વધશે અને ટુરિસ્ટો માટે પણ કંઈક નવું જોવા જાણવા માટેનો મોકો મળશે। TCL અત્યારે વિદેશથી લોકો આવ્યા છે અને અત્યારે જે લેવલ પર આપણે જોવા જઈએ તો પહેલી અને ચોથી સિઝનની કમ્પેરિઝન કરીએ તો એટલીસ્ટ 1000% ગ્રોથ જોવા દેખાઈ રહ્યો છે। અને હવે એ લોકો TCL સિરીઝ એવું વિચારી રહી છે કે આજે અત્યારે ભલે આપણે ગુજરાતના જ પ્લેયર્સને બઢાવો આપતા હતા, પણ હવે અમારી ટ્રાવેલ એજન્ટ જે છે એ બહારના સિટી અને બહારના સ્ટેટમાંથી પણ લાવવા માંગી રહ્યા છે। તો એને લીધે ઘણા બધા લોકો એ આ સિંગલ પ્લેટફોર્મ પર આવી અને જોડાશે અને આમાં એક સુરત જેવું સિટી જે ગુજરાતમાં છે, જે હવે બહુ સારી રીતે ઉભરીને બહાર આવી શકશે। એ જ જગ્યાએ બધા ટ્રાવેલ એજન્ટને અહીંયા સુરતના અને આજુબાજુના વાપી, નવસારી એ જગ્યાએથી બી ઘણા બધા આવ્યા છે, તો એ લોકોને એક સિંગલ પ્લેટફોર્મ પર જોવાનો ટાઈમ મળ્યો છે। સમગ્ર ટુર્નામેન્ટમાં 8 ટીમના 150 થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે। ટીમ અલગ અલગ જગ્યાએથી આવી છે, જેમાં દુબઈ અને કાશ્મીરની ટીમનો પણ સમાવેશ થયો છે। દરેક રાજ્યમાં ગુજરાતની ટીમના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે।